गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आये हनुमंत विराजिए कथा कराओ मति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार सियावर राम चंद्र पद प्रिय हो। सद्गुरु भगवान प्रिय हो। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 श्यामा। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી જય સરામ આપણો પ્રસંગ ચાલે વ્રજધામ મહિમા। વ્રજ એ સુખનું ધામ છે, આનંદનો ખજાનો છે। કહેવાય કે આપણા સંતોએ ધ્રુવદાસજીએ તો એવું કીધું કે વ્રજધામમાં વિરહ પણ નથી ને વિયોગ પણ નથી, ત્યાં કોઈ વિયોગ થતો જ નથી અને પ્રેમથી અને રસથી પરિપૂર્ણ છે, આવું કીધું। વિરહ વિયોગ ન તહાં કશું રસમય ધ્રુવ સુખધામ। સુખનું ધામ છે અને ત્યાં વિરહ કોઈ પીડા જ નથી, આનંદ હિ આનંદ, રસ હિ રસ, પ્રેમ હિ પ્રેમ। વ્રજ સુખનું ધામ છે। કેટલાય સંતોએ રસિકોએ ત્યાં સુધી કીધું
કે વ્રજમાં માયા નથી. નહીતર માયા દેવી હૈશામ ગુણમય માયા મામય પ્રપદંતે માયા મેં તામ તરંતી તે. અર્જુન પછી ભગવાને કીધું મારી માયા આમ તો બધી જગ્યાએ માયા છે. રામચરિત માનસમાં એક સોપાય છે, 1 મિનિટ હો. देखिए सुनिए गुनिए मन माही मोह मूल परमारथ नाही. બહુ ઇમ્પોર્ટન્ટ સોપાય છે, ધ્યાનથી સાંભળજો વાલાઓ. આમ તો બધા ધ્યાનથી જ સાંભળતા હોય. રામચરિત માનસમાં તમે જ્યારે શિવજી પાર્વતીને બોલે, અથવા તો કોઈ યાજ્ઞવલ્કજી ભરદ્વાજીની બોલે, કાગભસુંડી ગરુડજી પાસે બોલે, ત્યારે આમ તો શિવજી પાર્વતી પાસે કથા સંભળાવતા પાર્વતી એક જ આમ શ્રોતા છે, તો એમાં કેવું ન પડે, છતાં પણ શિવજી બોલે સુનહું ઉમા. આમ એ પાર્વતી એ ઉમા, સુનું એટલે સાંભળજો. એ કહેવાની જરૂર નથી, કારણ કે એક જ શ્રોતા છે, છતાં પણ બે મનથી ઘણીવાર આપણે બધા સાંભળતા હોય, એટલે આમ વધારે ધ્યાનથી બોલીએ ને તો વધારે સાવધાન થઈ જાય. તો જ્યારે સાંભળવાની વાત હોય, ધ્યાનથી સાંભળો ત્યારે કંઈક વધારે વિશેષ વાત હોય. તો લક્ષ્મણ જતી ગુહરાજા પાસે બોલે કે દેખીએ સુનિએ ગુનિય મન માહી મોહ મૂલ પરમાત્મા. એ ગુહ, પરમાત્માની માયા જેટલું આ સંસારમાં જોવામાં આવે એ માયા છે. દેખીએ સુનિએ જેટલું સાંભળવામાં આવે એ પણ માયા. દેખીએ સુનિએ ગુનિય મન માહી અને અનુમાન કરવામાં આવે એ પણ માયા. આવું લક્ષ્મણ જતી એક જાગૃત મહાપુરુષ ગુહરાજાને બોલે, હે ગુહ, પરમાત્માની માયા મોહ મૂળ પરમાર્થ નહીં. મોહમાં બધામાં મોહ જ છે, માયા જ છે, માયાનો જ ફેલાવો છે. એ આવું બોલી શકાય કે બધામાં માયા છે, વ્યાપક છે, તો એવું નથી કહી શકાતું. બધામાં પરમાત્મા છે. માયા જો એટલી વ્યાપક હોય તો પરમાત્મા વ્યાપક ન હોય, પણ આપણે ભાવ માયા નો કરીએ તો માયામાં જઈએ. જો પરમાત્માનો બધી જગ્યાએ ભાવ કરીએ, બધામાં ભગવત ભાવનો ભાવ કરીએ તો ઘટના ઘટી જાય કે અહીંયા માયા છે ને અહીંયા માયા છે. ભગવાને કીધું મારા સિવાય કોઈની સત્તા નથી, હું લબાલબ ભર્યો, ભરસક ભર્યો, એટલો કે કોઈ જગ્યા નથી, એટલી જગ્યાએ પરમાત્મા કોઈ વ્યાપક છે. છતાં તમે અનુભવ ન કરો, તમે એવો ભાવ ન કરો તો વાત એ તમારે ભાગ્ય પર આધારિત, તમારી સમજણ ઉપર આધારિત છે. બાકી જે માયા પરમાત્માની જો બધામાં હોય એની દાસી હોવા છતાં કહેવાય કે માયા તો એની દાસી છે. જે એ વ્યાપક હોય તો પરમાત્મા વ્યાપક ન હોય, પણ આપણે અહીંયા રોકાઈ ગયા. તો મૂળ વાત કહેવાય કે વ્રજમાં માયા નથી. કહેવાય કે આમ તો ત્યાં સુધી એવું કીધું, આવો રસિકોએ કીધું કે વ્રજમાં કળિયુગ નથી, ત્યાં કળિયુગનો પ્રવેશ જ નથી, ત્યાં કોઈ મારું તારું નથી, ત્યાં કોઈ રાગદેશ નથી, ત્યાં કોઈ અહમ નથી, ત્યાં કોઈ ભેદબુદ્ધિ નથી, ત્યાં કોઈ સ્વાર્થ વૃત્તિ નથી. આવું કીધું. એ પોતાને પૂછો. આપણે બધા પોતપોતાને પૂછીએ કે આપણામાં મારું તારું છે. વ્રજમાં જઈએ પછી પોતાને જ પૂછવાનું છે, કોઈને પૂછવા જવાનું નથી. આમ ઉતાવળ ન કરતા સાંભળવામાં. આમ આવા શબ્દો આવે ને, સર સાંભળવું કે ધ્યાનથી સાંભળજો, ત્યારે ત્યાં મોબાઈલ એકવાર રોકાય ને થોડોક વિચાર કરજો કે આપણે વ્રજમાં જઈએ, આપણે ગુરુ પાસે જઈએ, આપણે આશ્રમમાં જઈએ, આપણામાં મારું તારું છે. બ્રજમાં મારું તારું નથી, અને આપણે જઈએ બ્રજમાં, પછી આપણામાં મારું તારું છે, આપણામાં ભેદ બુદ્ધિ છે, આપણામાં અહંકાર છે. પૂછીએ તો ખરી, આપણામાં ભેદ બુદ્ધિ છે, સ્વાર્થ વૃત્તિ છે. જો આપણામાં હોય તો કાંઈક કારણ છે. એનો મતલબ કે વ્રજમાં નથી, આપણામાં તો છે. એનો એક અર્થ એવો થાય. વ્રજમાં કોઈ પ્રપંચ નથી, કોઈ સડકપટ નથી, રાગદ્વેષ નથી, પણ આપણામાં બધું છે.
એટલે આપણે જેવું જોઈએ હું વ્રત આપણે અસર નથી થતું, કારણ કે આપણે પોટલા ત્યાં પણ લઈને જઈએ. આપણે અહીંથી રાગદેશને ત્યાં પણ આપણો સ્વાર્થ સિદ્ધ કરતા હોય કે ક્યાંથી પૈસા મળે, ત્યાં પણ આપણો આમ સ્વાર્થ આવી જ જાય. અથવા તો કોઈ સાધુ સંતોની દાન પૂન કરીએ, સેવા કરીએ, ત્યાં કોઈ વ્રજવાસીને ખવડાવીએ પીડે, એમાંય આપણે ફળની અપેક્ષા છે. આવી ગયો સ્વાર્થ, પડી જ ગયા તરત જ. કોઈ પણ હેતુ વગરનું થઈ જાય ને. વ્રજમાં જઈને દાન પૂન કરવું હોય ને, એવો જો મનમાં ભાવ આવ્યો કે આપણે વ્રજમાં દાન પૂન કરવું, કારણ કે વ્રજમાં છે ને વધારે મહિમા છે, એટલે વ્રજમાં વધારે ફળ મળે. એટલે તો માની લે બંધાઈ ગયા, તરત માયામાં બંધાઈ ગયા. ખરેખર આવા વિચાર આવે ત્યારે આપણે હટી જવું છે કે આ ધંધો જ નથી કરવો. આપણે ઘણીવાર બોલીએ, એવું ઘણીવાર આવે ગુરુના મની ઓર્ડરમાં કે મકર સંક્રાંતિ ઉપર એવો ભાવ જાગે કે આજે પુણ્ય વધારે મળવાનું, તેથી દાન ન કરતા. આ વાત ભારી પડે એવી છો, પણ આ ગુરુના મની ઓર્ડર છે. કારણ કે ફળની અપેક્ષા બંધાણી એટલે આપણું દાન ઉપર પાણી ફેર્યું, એ કરસામાં કેવું હોય તો. કારણ કે ભલે કીધું ગંગા સતીએ કે પાત્ર કુપાત્રને આગળ વસ્તુનું વળીએ પાનબાઈ સમજીને રહીએ શું. પાત્ર જોઈને પેખો મારા વીરા, પણ પાત્ર હજી જોવા જાય તો આપણે પાત્ર છે. હવે નાની એવી જિંદગીમાં પાત્ર કુપાત્ર યન કેન કરી બીજી દાન. રામાયણમાં કીધું આપણી પાસે છે વધારાની વસ્તુ, આપણે પરમાત્માએ આપી તો કંઈક મીઠ મુઠ્ઠી સણ નાખતો જાજે, દીધો હોય તો દેતો જાજે, આપ્યો કેટલોક સંગ્રહ. દરેક વ્યક્તિ પોતાના આત્માને પૂછે, આવું તો વારંવાર આવશે કે આપણી પાસે જે મૂડી છે કે આપણે આમાં કેટલી પેઢીની છે. 3 પેઢીની હોય તો 4 પેઢીને કરીએ, 4 પેઢીને આમ આપણે વાંધો આવે એમ નથી. જરા સારી રીતે ખાઈ પીએ તો પણ નથી સંતોષ. રામચરિત માનસમાં સંતોષ આવવો મુશ્કેલ. કોઈ ગુરુ કૃપાવાળા હોય ને, આપણે ઘણી વાર બોલ્યા કે જેને પૈસા આપે તો વધારે લગાવશે, પૈસાનો વધારે લોભ છે, પૈસા પર વધારે મમતાથી ભજનના માર્ગે ખોટા પગ ભરે. કારણ કે પૈસો અતિવાલો એ ભજન કરી ન થકવાનો. તો મૂળ વાત, માયા વ્રજમાં નથી, રાગદેશ નથી, કલિયુગ વ્રજમાં નથી. એનો અર્થ એક એવો પણ થાય, આપણામાં તો છે જ જો કે આપણે ના લઈને જઈએ પોટલા, ત્યાં જઈને પાછા ખોલીએ એટલે આપણે આનંદ નથી આવતો જેવો જોઈએ. આમ ગતાનુગતિથી પરિક્રમા 21 કિલોમીટરની કરી લઈએ, ગહરવનની પરિક્રમા કરી લઈએ, પણ આમ આનંદના ધોધ નથી છૂટતા. પૂછો આત્માને, આનંદ છૂટ આવતો હોય તો આપણે વાંધો નથી કંઈ. કારણ કે પોટલા ભેગા લઈને ગયા. એક વિષ્ટાનો કીડો અને એક બગીચાનો કીડો. બગીચાના કીડાએ વિષ્ટાના કીડાને કીધું કે આ દુર્ગંધમાં હું કરવા પડ્યો, એકવાર મારા ભેગો બગીચામાં તો આવતો ખરી, કેવી ખુશ્બુ આવે. આવી એક કથા છે, પછી તમને પૂરેપૂરી યાદ હોય તો તમે જાણો, ભગવાન જાણે. મને જે યાદ છે એ પ્રમાણે બોલાવે એ પ્રમાણે કહેવાય કે એ કીડો આનું આમંત્રણ તો સારી રીતે તમે તું આવ ને આવ તો અહીંયા વિષ્ટા પડે મારી સાથે તો આવ. અને બગીચામાં લઈને આવ્યો, પણ પોતે વિષ્ટા પોતાના મોઢામાં નાકમાં લઈને આવ્યો, જે હોય તે. પછી એમાં બહુ જવું નહીં. એ વિષ્ટા સાથે લઈને આવ્યો. એને શું કે કદાચ ત્યાં ન મળે આપણો જે ખાણો છે, એટલે સાથે લઈને જવું જોઈએ. અને કહેવાય કે બગીચામાં 2-3 રાત રોકાણો પણ ફાવ્યું નહીં જરાય. એને કીધું મને આમાં ગમતું જ નથી. આને કીધું કે તને કંઈ ખુશ્બુ નથી આવતી, ગુલાબની, ચમેલીની, સંપાની, કેવડાની, મોગરાની, ડોલરની, જુઈની, કરણની, એટલી સુગંધ છે તને કંઈ આવતી, કાંઈ આવતી નથી. પછી ખબર પડી આ બગીચાને જે જીવડો હતો ને એને જોયું કે ઓ તને નહીં આવે, તારું પોટલું તું ભેગું બાંધીને આવ્યો. એમ આપણે બધા પણ જઈએ ને, સ્વાર્થ લઈને જઈએ, ભેદ બુદ્ધિ લઈને જઈએ, સ્વાર્થ વૃત્તિ લઈને જઈએ, કાંઈક અપેક્ષા લઈને જઈએ, અહંકાર લઈને જઈએ, રાગદ્વેષ લઈને જઈએ. ત્યાં પણ આપણે ક્યાં વ્રજમાં રાગદ્વેષ ન હોય તો આપણે પૂછો, આપણે રાગદ્વેષ નથી કર્યો, આપણે ઝઘડા નથી કરતા, ત્યાં ભેદબુદ્ધિ નથી થતી. માન લેવાનું કે વ્રજમાં નથી પણ આપણામાં છે, આપણે લઈને ગયા ને. આ બગીચામાં સુગંધ જ હતી, પણ આ કીડો લઈને આવ્યો ને વિષ્ટાનું પોટલું, એમાં આપણે પોટલા લઈને જઈએ. બાકી વ્રજમાં કળિયુગ નથી, વ્રજમાં માયા નથી, પણ ઊભી કરી આપણે ત્યાં જઈને ધંધો ચાલુ કર્યો, ત્યાં જઈને કમાણી ચાલુ કરી.
આયા હતા હરિભજન કો, અને ઓટલ લગે કપાસ. તુલસીદાસજીને એક સાખી છે, પૂરી મન નથી આવડતી, અડધી આવડે. એ ગુરુ કૃપા દરથી યાદ આવી ગઈ, આવડે વરે હું કે આવ્યો તો હરિભજન કો, ભજન માટે આવ્યો તો તું ઓટો નથી, કપાસ ઓટવા લઈ ગયો. એ છે વ્રજભૂમિનો મહિમા. ત્યાં કળિયુગ નથી, માયા નથી. પણ એનો એક અર્થ એવો થાય કે કોઈ પણ સાધકમાં કોઈ ભજન કરતો હોય, એનામાં કોઈ રાગદેશ કે કોઈ પ્રપંચ કે માયા કે બનાવટ ન હોય, મારા તારાનો ભેદ ન હોય, તો મને લેવાની સાધક એ ભક્ત વ્રજ છે. એનો અર્થ એમ લેવાનો. જોકે એક અર્થમાં વ્રજમાં કળિયુગ તો નથી, વ્રજ સિન્મય છે, વ્રજ દિવ્ય છે, વ્રજ અલૌકિક છે. વ્રજમાં જરા પણ લૌકિકતા હોય જ નહીં, કારણ કે વ્રજમાં નિત્યને માટે રાધા અને કૃષ્ણ છે. એટલે તો રાધા કૃષ્ણનો ત્યાં નિત્ય વિહાર છે. એક અર્થમાં કહેવું તો વ્રજમાં રાધા કૃષ્ણનો જન્મ નથી, પ્રાગટ્ય છે. વ્રજમાં મતલબ કહેવાનો મતલબ અલૌકિકતા છે, લૌકિકતા નથી. એટલે તો જુઓ, રાધા કૃષ્ણના સંબંધમાં આમ કહેવું ત્યો યુગલ સ્વરૂપમાં લૌકિકતા નથી. આમ તો રાધા કૃષ્ણ એમ જ બોલે યુગલ સ્વરૂપ, એટલે બંને જાણા સાથે. હા, કેટલા સાધકો એવું કહેતા હોય. એક ભાઈએ જ હમણાં કીધું તો લગભગ 3-4 મહિના પહેલાં કે તમારો ભગવાન, તમારો ઈષ્ટ કોણ છે? મને મેં કીધું તારો, તું રહી જા ને. આવા તર્ક ઊભા કરીને બેસે, તારામાં એ જ બેઠો. મને કે જો તમે રામને માનતા હોય ને તો સીતાને સાથે રાખવા પડે, અને કૃષ્ણને માનતા હોય તો રાધાને રાખવા પડે. આમ સારી રીતે દબાવીને કીધું મને. શિવજીને માનતા હોય તો પાર્વતીને રાખવી પડે. મેં કીધું હું તો પતિ પત્ની તમારે બેસે, તમે બે યુગલ રાખો તો હાલે, હું નથી, મારે નથી બીજું. એટલે આમ સીધી રીતે પછી આમ તો એનો આધ્યાત્મિક અર્થ છે. એની વાત તો બરાબર હતી, પણ બરાબર નહોતી, પણ પૂર્ણ સત્ય નહોતી, અધૂરું સત્ય હતું. પૂર્ણ સત્ય એક વાત એવી પાસે વાલા, હા, કોઈને યુગલ ગમે તો રાધા શ્યામ બેયનું સાથે ભજન કરે, પણ એક કૃષ્ણમાં કોઈને લગાવ હોય તો રાધાની જરૂર નથી, કારણ કે રાધા એ કૃષ્ણ છે. અને એકલે રાધાનું ભજન થતું હોય તો રાધા એ કૃષ્ણ છે. અને પ્રમાણ, તમારે પ્રમાણ વગરનો આ તમારે સ્વીકારવું નહીં. તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. આ મોટા ભાગ ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે યુગલ સ્વરૂપનું ભજન કરો, પણ પ્રમાણ એક જગ્યાએ એવું પડશે. વૃંદાવનમાં બાંકે બિહારી છે, એ તો બધાને ખબર છે, એકલો જ છે કે નહીં. અને એને હરિદાસજીએ ભજન કર્યું, શ્રી હરિદાસ કુંજ વિહારી. આ હા હા, કેવો ભજનાનંદી મહાપુરુષ. કે આમ બરે બીજે વયો જાય, નક્કી નથી. હરિદાસજી આવે તો હરિદાસજી સમર્થ મહાપુરુષ, અવતારી મહાપુરુષ કહેવાય કે રાધે કૃષ્ણને આમ પ્રિયતમની ઉપાસના કરતા હતા. તો એની ગોદમાં રાધા અને કૃષ્ણ, કિશોરી અને કિશોર બે બિરાજમાન થતા હતા. આવી જેની સ્થિતિ હતી વાલા. અને એ ખુદ, અમે વધારે વિસ્તાર નહીં કરું, મને આવડતો નથી, પણ એ યુગલ સ્વરૂપની સેવા કરતાં કરતાં એને લાગ્યું આપણા જેવા માટે કે એને ખુદ નહીં લાગ્યું હશે ને આપણા જેવા માટે વિશેષ તો કર્યું કે આ તમારે બેને મારે સેવા કરવી, બેને ગોદમાં બેસાડવા, એના કરતાં એક થઈ જાવ ને. ત્યારે કહેવાય કે એમાંથી, એ યુગલમાંથી, પ્રિયતમમાંથી, રાધે કૃષ્ણમાંથી, શ્યામમાંથી બાકે બિહારી થઈ ગયા. આવું તો જગ જાહેર છે કે મારા ઘરની વાત છે. એટલે એકલા રામની ભજન કરે ગો, એકલા કૃષ્ણની ભજન કરે ગો, એકલા શિવની ભજન કરે ગો. અહીંયા બીજું નથી. એ તો આપણી દ્વૈત બુદ્ધિ છે એટલે બીજું લાગે, બાકી બીજું કોઈ છે જ નહીં. પણ આપણે નથી દેખાતું, હજી દ્રષ્ટિકોણ ગુરુનો નથી મળ્યો એટલે. બાકી એક કોઈને પણ ભજો, ભાવ કુભાવ અનખ આલે છે, કોઈ પણ રીતે ભજો. એટલે એક અર્થમાં કેવું તો વ્રજમાં રાધા કૃષ્ણના સંબંધમાં યુગલ સ્વરૂપમાં લૌકિકતા નથી. જે અત્યારે સંસારમાં લગ્ન કરે એવી લૌકિકતા નથી. શાદીનો સંબંધ જ નથી, દેહભાવ નથી. હાલો નહીં,
એમાં કંઈ નશ્વરતા નથી, તો સનાતન છે રાધા અને કૃષ્ણ. એટલે વ્રજ અલૌકિક છે અને રાધા કૃષ્ણ પણ અલૌકિક છે. કારણ કે ત્યાં એને આમ બને સાથે રાધા કૃષ્ણ જ બોલાય, છતાં આમ સાદીના સંબંધ નથી રાખ્યા. એના સ્વરૂપમાં અલૌકિકતા છે. આપણે બધાને ખબર છે કે વ્રજમાં ભગવાન કેટલો સમય રહ્યા. આમ શાસ્ત્ર એવા બોલે, વૈષ્ણવ પરંપરામાં બોલે કે 11 વર્ષ અને 52 દી, જેટલું રહ્યા એટલા. આપણે કે વાંધો નથી, બ્રજમાં છે અત્યારે વ્રજમાં છે ને, બધી જગ્યાએ છે, એ ક્યાંય જવાવાળો છે જ નહીં. દ્વારકામાં કે 10 વર્ષથી 10 ગણા વધારે રહ્યા છે કે ભાઈ કે 125 વર્ષને એવું બોલે શાસ્ત્રો. બ્રજમાં 11 વર્ષ રોકાયા ભગવાન, અને કહેવાય કે દ્વારકામાં કહેવાય કે 125 એટલે 10 ગણા. અને બધી પટલાણીઓ, બધી રાણીઓ 8 મેં નથી, બાકી બીજી તો આંકડો નથી, એટલી રાણીઓ સાથે રહ્યા. એ બધાને ખબર છે, છતાં યુગલ નથી. એમ થોડું બોલાય કે લક્ષ્મી કૃષ્ણ કે રૂક્ષમણી કૃષ્ણ છે. રૂક્ષમણી એની પત્ની જરૂર, પણ રાધે કૃષ્ણ જેવું જામે હાવ હાસું બોલજો. થોડી વાર પૂરતી માળા કરું છે, લક્ષ્મી કૃષ્ણ અથવા તો રૂક્ષમણી કૃષ્ણ અથવા તો કૃષ્ણ રૂક્ષમણી નહીં જામે. એ તો રાધે શ્યામ જ જામે, રાધે કૃષ્ણ જ જામે, શ્યામ જ જામે, સીતારામ જ જામે, ન જામે. ભલે એટલા વર્ષે સાથે રહ્યા. એ આપણે કૃષ્ણ લીલામાં ઘણું બધું આવી ગયું જેને સાંભળ્યું હોય. એકવાર 1 મિનિટ હરિદાસને યાદ કરી લઉં, તમને કંઈ વાંધો ન હોય તો. શ્રી હરિદાસ કુંજ વિહાર મને બહુ ગમે. એનો એક પ્રસંગ મને અતિ ગમે. મેં વારંવાર બોલું ને આજ પાછું બોલી દઉં. તમે કદાચ સાંભળ્યો જ હશે. જ્યારે કહેવાય કે અકબર, દિલ્હીનો બાદશાહ સમ્રાટ અકબર, એને ખબર પડી કે એક પામેલો મહાપુરુષ છે. મને જવામાં ડર લાગતો હતો વાલા. અકબર બાદશાહ હતો, પણ આ બાદશાહનો બાદશાહ છે. એટલે એનો જે આશ્રિત હતો ને તાનસેન હરિદાસજીનો, એના વાયા એને કીધું કે મારા ખાતર જરાક હરિદાસજીની વિનંતી કરો ને, મને દર્શન કરવા આવવા દે. કેવો મહિમા હશે બાદશાહ, દિલ્હીનો બાદશાહ. અત્યારે વર્તમાન કાળમાં જોવો, દિલ્હીમાં જવાની જરૂર નથી. પ્રેમાનંદ બાબા પાસે રાષ્ટ્રપતિ મોટા મોટા આવે કે નહીં, મોટા મોટા નેતા, મોટા મોટા હિરોઈન, મોટા મોટા ક્રિકેટર, મહાપુરુષનું આકર્ષણ એવું હોય વાલા. કારણ કે એ બાદશાહનો બાદશાહ છે. એનું કારણ હું એને મળે આ બધા, હું કેવું આમ બીજે વૈયા જાય, આપણે કંઈ નક્કી નથી. આવા મહાપુરુષો પાસે મળવાનું આકર્ષણ, એવડા ધનવાન, એવા સત્તાવાળા, એટલા પાવરવાળા, એટલા હોશિયાર, છતાં આની પાછળ આવે એનું કારણ કોણ? મહાપુરુષ પાસે, પ્રેમાનંદ બાબા પાસે. એની પાસે એવી કોઈ સાહેબી છે કે કોઈ એનો બંગલો છે? નહીં. છતાં શું કરવા આવે? એક જ કારણો, માફ કરજો તમને કદાચ ગેરસમજ લાગે તો, કે મારે આવું ઘણી વાર બોલવું પડે, નહીં તો બહુ ગેરસમજ થાય. કેટલા લોકોને થાય કે આમ તમારે નહોતું બોલવું, પણ કરવું હું મજબૂર છે. બોલાવે કોક, હું નથી બોલતો વલાવ, વારંવાર કહું કે ગુરુના મનીયો ડરશે. એનું એક જ કારણ કદાચ મને લાગે, તમારે સહમત થવાની જરૂર નથી. શાહ ગઈ ચિંતા મીટી મનવા બેપરવાહ, जिसको कुछ न चाहिए वो शाहन को शाह. બાદશાહનો બાદશાહ છે જેને કોઈ પણ અપેક્ષા નથી. જે મહાપુરુષને સંસાર પાસે કોઈ અપેક્ષા નહીં ને, એ હારા હારાને ખેંચી લે. મોટા મોટા એના પાસે એના મસ્તક, એના મુગુટ ઝૂકી જાય, એ રાજા નમી પડે. બાકીનું ભજનનું બળ તો હોય જ. અકિંચનપણું એનામાં છે, નિસ્પૃહીપણું, કોઈ પાસેથી કાંઈ જોતું નથી, બસ લૂંટાવું. જે આપણી જિંદગીમાં નાની એવી જિંદગી છે, કાંઈક લૂંટાજો, બધાને પ્રેમ આપજો, પ્રેમ ન આપી શક્યો તો પૈસો આપજો, કોઈને મદદ કરજો. પ્રેમ તો આપણે ક્યાં ઘરના જ નથી કર્યો, બીજાને ખાક કરીએ. પતિ પત્નીને પ્રેમ નથી કરતી, પત્ની પતિને પ્રેમ નથી કરતો, માતા પિતા સંતાનને પ્રેમ નથી કરતા, સંતાનો માતા પિતાને પ્રેમ, બધા
મમતા અને મોહમાં વેડી ગયા. પ્રેમ તો કંઈક અલગ વસ્તુ છે. પ્રેમ તો સમર્પણ સિવાય આપી ન શકે. પ્રેમ કુરબાન જ કરી દે. પાસેવાળું ન જોવે એ પ્રેમ. તો મૂળ વાત તાનસેનને કીધું, અકબર દિલ્હીના બાદશાહે કે એવો મોકો મળે તો મારા માટે વિનંતી કરજો, જે રીતે કહેશે એ રીતે એ ટાઈમે આવીશ. અને એકવાર મોકો હતો અને સહજ બેઠા હતા બાદશાહો, શાહનશાહનો શાહનશાહ, બાદશાહનો એ બાદશાહ શહેરદારજી બેઠા હતા. અને તાનસેને કીધું કે દિલ્હીનો બાદશાહ છે ને અકબર, થોડી વાર દર્શન કરવા ઈચ્છા છે જો તમારી હા હોય તો. અને મસ્ત મહાપુરુષ સહજ રીતે કહી દીધું કે એને કીધું આવવું હોય તો આવે કાલ સત્સંગમાં, પણ રાજાના વેશમાં નહીં. ઈદા બાદશાહ છે, બાદશાહ પણ મૂકીને આવે તો પહેલો જ મહાપુરુષ ઘા કરે અહંકાર ઉપર. આપણો સદગુરુ આમ તમને મગજમાં મારે કેમ કેવું, કોઈ પણ આપણો મહાપુરુષ હશે ને, આપણો જે મનનો માનેલો ગુરુ હશે ને, મને એવું લાગે તમારે સ્વીકારવાની જરૂર નથી. ગમે તો રાખવાનું, તો આ ગુરુનો મંજોડર છે એમ માનજો. મને એવું લાગે એટલે મારા ગુરુનો મંજોડર, તમારા ગુરુ આ બધું એ જ બોલાવે ને. પણ આ તો શોખવટ એટલા માટે કરવી પડે કે ઘણી વાર ભારી પડે. કોઈ પણ સદગુરુ પાસે આપણે જઈને આપણો અહંકાર, આપણી વાતને ઉડાડી દે, જવા દે જવા દે, આપણા અહંકારને ઉડાડી દઈને, અહંકારને આપણે હટાવી દે. અહંકાર મૂકીને જાવું. અહંકાર હશે ત્યાં ઘટના નહીં ઘટે. કોઈ પણ સદગુરુ આપણા અહંકાર ઉપર જ શોટ મારે પહેલાં વહેલા. કોઈ પણ બુદ્ધ પુરુષ તો કહેવાય કીધું કે અહંકાર મૂકીને હતી કે રાજાપણું મૂકીને આપણે હજી આપણાપણું લઈને જઈએ. અમે મેર છે, અમે આયર છે, અમે બ્રાહ્મણ છે, અમે આ છે, અમે ઊંચી જાતિના છે, અમે એટલા ધનવાન છે, એટલા અમે ભણેલા છે, અમે ડૉક્ટર છે, અમે વકીલ છે, અમે એન્જિનિયર છે, અમે કોમ્પ્યુટર, અમે પાયલોટ છે. આપણો અહંકાર લઈને જઈએ ને ત્યાં સુધી નહીં મળે. આપણું બધું જ જાતિ રે પાતી નહીં હરિતણા દેશમાં. એ તો આના પરિચય છે વાલા બધા. કહેવાય કે એને કીધું તુલસીની કંઠી પહેરીને આવજે. બાકી તારું મતલબ તુલસીની કંઠી એટલે આ રીતે. બાકી મહાપુરુષ એવું નહીં છે કે કંઠી પહેરાવી દે, એવું જરૂરી નથી. મહાપુરુષ કંઠી નથી પકડતો, કંઠી નહીં કંઠ પકડી લે. કંઠી તો હજી ઘણીવાર આપણે બદલી નાખીએ. આ ગુરુની કંઠી ન ફાવે તો બીજા ગુરુની, બીજા ન ફાવે તો ત્રીજાને. એ તો આપણે બહુ ફાવે. બદલવું તો આપણા સ્વભાવમાં છે. આપણે કોઈ વસનની કિંમત નથી, બોલની કિંમત નથી. બદલી જતા બદલવાવાળા જ છે. શું કે એના આપણો વાંક પણ નથી. આપણે એવું જ લઈએ ને, બીજું શું કરવું. સંસાર જ બદલવાવાળો છે. પ્રતિક્ષણ પરિવર્તન ગીતાજીએ કીધું. એટલે આપણે એમ કરીએ. એ નાવમાં બેઠા ને સંસારની, એટલે આપણે બહુ હોશિયાર છે, બદલતા શીખી ગયા. તો કહેવાય કે બીજા દિવસે રાજાનો પોશાક કાઢીને ધોતિયું વાર્યું રાજાને, બાદશાહ દિલ્હીનો. અને સત્સંગ ચાલુ હતો હરિદાસજીનો. આવીને બધાની પાછળ બેસી ગયા. એને માન્યું નહીં કે રાજા છે, એટલે રાજા પણ આવ્યો, લઈને આવ્યો તો ઘટના એનો ઘટત. બિલકુલ નાનો બનીને આવ્યો અને આવી અને પાછળ બેસી ગયો. સત્સંગ કલાક બે કલાક જે રીતે ખબર નહીં, એ સત્સંગ પૂરો થયો. પછી એક એક બધા જે આશ્રિતો હતા એ પગે લાગી આશીર્વાદ લઈ લઈને જતા હતા. એને થયું કે મોકો છે તો છેલ્લે હું પણ લઈ લઉં આશીર્વાદ. અને અંતમાં બધા પગે લાગી લીધું, બધાએ પ્રણામ કરી લીધું. અને છેલ્લે આવી દંડવત કરી અને શરણ સ્પર્શ કર્યો. આશીર્વાદ મળ્યા. ખબર નહીં, જે માથે હાથ મૂક્યો છે, મને એવું લાગે, તમને જે લાગે તે. અને હાથ મૂકે ને ગુરુથી આપણે નજીક વયા જાય ને પછી આપણે સ્વીકાર કરીએ તો આપણે આમ પોતાનો માની લઈએ. એટલે આમ થયું કે મને સ્વીકાર કર્યો, સ્વીકાર પણ કર્યો ને પ્યાર પણ કર્યો. અને હવે કંઈક કૃપા કરવા માટે ત્યાર પણ કરવાના છે. અને કીધું, અને ધીરેથી કીધું કે બાપજી, મારે લાયક તમારે જરૂર નથી, મારા માટે થઈને એવી કૃપા કરો, કંઈક સેવા આપો ને. કારણ કે તમારે જરૂર નથી, એને જરૂર ન હોય વાલા. સપટી ભભૂત મેં ખજાના કુબેર કા. આખું અસ્તિત્વ જેની સેવામાં લાલાઈ, તો આપણે કોણ સેવા કરવાવાળા મહાપુરુષની. ક્યારે એવા બ્રહ્મા ન રહેવું. કોઈ સાધુ સંત કે કોઈ મહાપુરુષ કે કોઈ પણ જગ્યાએ, ગાયને કે કોઈ નિરાધારને, કોઈની જ્યારે એમાં ગુરુ પાસે સાધુ સંતો પાસે ખાસ કે ત્યાં આપણે કોઈ સેવા કરવા જાય ને, એવું ન કહું કે તમારે પૈસાની જરૂર હોય તો કહેજો. આપણે કોણ દેવાવાળા, જેનું અસ્તિત્વ જેના માટે પડાપડી કરે. દેવી દેવતાઓ રાહ જોઈને બેઠા સેવાની. અને આપણે
પૂરું અસ્તિત્વ એના માટે આમ આમ ટાંપીને બેઠું કે ક્યારે એની જરૂર પડે હું આપી દઉં, કોઈને નિમિત્ત બનાવીને. અને આપણે એની સેવા કરવાવાળા કોણ? છતાં કોઈ મહાપુરુષ પાસે જાય ને તો એવી રીતે વિવેકથી કહેવું કે તમારે જરૂર નથી સેવાની, પણ મારા કલ્યાણ માટે એવી કાંઈક કૃપા કરીને કાંઈક સેવા આપો ને, એવો કંઈક અવસર આપો ને, મોકો આપો ને. અને આવું કીધું કે મારા લાયક કોઈ સેવા, ત્યારે આમ સહજ આનંદમાં હતા. સહજ રીતે કહી દીધું કે કેસી ઘાટનો જે ખૂણો છે ને એના પગથિયા રિપેર કરવાના છે, તૂટી ગયા હતી, બસ એટલું કરવાનું છે. અને કીધું કે સાથે સાથે એટલું કીધું કે રિપેર કરવા જા ને એ પહેલાં સામગ્રી લઈને જતો નહીં, પહેલાં જોઈ આવજે. એટલી મારું આજ્ઞાનું પાલન. અને ખરેખર જે શબ્દ બોલ્યા હતા ને એ પ્રમાણે કર્યું બાદશાહે. કહેવાય કે ત્યાંથી પગે લાગી અને સીધા કેસી ઘાટ, યમુના કિનારા પર કેસી ઘાટ છે, બધાએ જોયું હશે, બધાને ખબર જ હોય. એ ઘાટ પર જઈ અને પગથિયા જોવા જ જાય એને ખબર કે એને કે પગથિયા કેટલાક તૂટેલા, ગુરુદેવ મહાપુરુષે આજ્ઞા કરી હતી પ્રમાણે કરવું જોઈએ. આપણે કંઈક બીજું કરી નાખીએ. કીધું અહીંયા આપણે કંઈક એટલું જ કરજો તો એટલું જ કરવાનું. અને ત્યાં જઈ અહીં પગથિયામાં જોયું તો એક પગથિયામાં છે ને તૂટેલાની તો વાત છોડો, એક પગથિયામાં હજારો નંગ જડેલા હતા. એક નંગ કરોડોનો ન થાય ને, કરોડો રૂપિયાથી વધારે થાય ને એવો નંગ જડેલા, એવા હજારો, એક પગથિયામાં હજારો નંગ જડેલા હતા, લગાડેલા હતા. અને ઊંચી નજર કરી ત્યાં તો સામે રાધા કૃષ્ણનો મહારાસના દર્શન કર્યા. એક બાદશાહ મુસ્લિમ, કૃપા, આને કૃપા કહેવાય. આપણે માળા કરી મરી જાય ને તો ઘણીવાર ઘટના ન ઘટે, અને કોઈ બુદ્ધ પુરુષનો હાથ અડી જાય ઘટના ઘટી જાય. વાલા આપણા પ્રયાસથી કંઈ નથી થતું, કોઈ સદગુરુના પ્રસાદથી ઘટના ઘટે. કહેવાય એવું કે પાછો ફર્યો આંખમાં આંસુડા લઈને, આંસુડાની ધારા છે આવી અને પ્રણામ કરીને કીધું બાપજી માફ કરજો, કેસી ઘાટનો ખૂણો મારાથી રિપેર નહીં થાય. અરે તું દિલ્હીનો બાદશાહ છે, તું સમ્રાટ છે, હિન્દુસ્તાનનો બાદશાહ હોવા છતાં તારાથી રિપેર નહીં થાય? ના, માફ કરજો. કેમ? ત્યાં એક પગથિયે આવું મેં જોયું અને તમારા આશીર્વાદથી, તમારા કૃપાથી છે ને મેં મહારાષ્ટ્રના દર્શન કર્યા. કહેવાય કે એ પછી દિલ્હીના બાદશાહે ગાયોની હિંસા ઉપર કતલ ઉપર મનાઈ કરી દીધી. કતલ બંધ, બધા જે કતલ કરતા એના ઉપર પણ બંધ કરી દીધું. અને કહેવાય કે ગાયનું દૂધ માનવામાં આવે કે ન માનવામાં આવે, આખી ઘટના ઘટી ગઈ. તુલસીની કંઠી ગળામાં, ગુરુ તરીકે ઘટના ઘટી ગઈ. અને કહેવાય કે આદેશ હતો હરિદાસજીનો કે આખા એરિયામાં કંઈ ગાયોની કતલ ન થવી જોઈએ. અને પોતે કાયમને માટે ગાયનું દૂધ, ઘી અને એની ઓલી શું કહેવાય બેગમ, એની બેગમ પણ છે ને આખી જિંદગી સુધી જ્યાં સુધી રહી ને ત્યાં સુધી એને બેગમ હતી ને એને પણ ગાયનું દૂધ, ગાયનું ઘી. બસ આપણે જ ભાગ ફૂટી ગયા. આપણે મોંઘું પડે, આપણે વાંધો બીજો કંઈ ને. કટલેરીમાં બજારમાં જવું હોય, દાગીના કઢાવાય તો 1.5 લાખનો કઢાવી શકાય, પણ ઘી ગાયનું મોંઘું પડે, ના લેવાય. એના કરતાં બજારમાંથી લઈ લેવાય. 700-800 વાળું, 1500-3000 વાળું કોણ લે? એ આપણા ઉપાડા કંઈ ઓછા નથી. હમણાં જ એક ભાઈએ કીધું હતું કે વરસાદ નથી વરસતો, કે વરસાદ આપણા હાથમાં છે? વરસાદ નથી વરસતો, જોઈ લો ગાયો હમ બજારમાં એમને બધું કે ચારે બાજુ કેટલા વૃક્ષો કપાય, જુઓ તો ખરી. હવે થોડોક દેશ જાગૃત થયો કે વૃક્ષો વાવીએ એટલે વૃક્ષો વગરનો વરસાદ નહીં થાય. લખવું જ લખી લેજો. કારણ એક મિનિટો પછી થોડોક વિષયાંતર થાય તો માફ કરજો. આપણા વૈજ્ઞાનિકો છે ને ચંદ્ર ઉપર ગયા, કેટલી જગ્યાએ બધા ગ્રહ લગભગ જોઈ લીધા, માફ કરજો કોઈ ભૂલ થતી હોય તો. બાકી લગભગ ગ્રહ ઉપર આજનું વિજ્ઞાન જઈ આવ્યું. પણ હજી એક વૈજ્ઞાનિક એવું નથી બોલ્યો કે એટલા ગ્રહ છે ને આપણા પૃથ્વી સિવાયના જેટલા, એકેય ગ્રહ ઉપર એક વૃક્ષનો એક છોડવો નથી, એક ઝાડવું નથી. વાલા માફ કરજો, નહીં તો પૂછી લેજો, ભરોસો ના આવે તો. બધી મારી આ તો નાને મોટી વાતો છે એટલે બહુ તમને અંદર ન ઉતરે. 9 ગ્રહ જેટલા ગ્રહ છે ને, 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા હતા જે રાવણે, એ બધા ગ્રહ આજનું વિજ્ઞાન જઈ ચંદ્ર ઉપર જયું અને પૂછ્યું કે વૃક્ષ છે? આજના ભણેલા ગણેલા પૂછ્યું, એક જગ્યાએ વૃક્ષ નથી. વૃક્ષ તો આપણે પાસે છે વાલા. એટલો મહિમા હતો. એક વૃક્ષ 1-1, 2.5 લાખ ઓક્સિજન આપે. એને આપણે
અરે આપણી પાસે વાવવાની સુવિધા ન હોય તો બીજાને પૈસા આપી આપીને વવડાવો. જીવન કેવલ માળા કરવા બેસી જવું એટલું નથી. એનો ભજન કેવલ સ્વાધ્યાય કરવા બેસી જવું ભજન નથી. કેવલ પરિક્રમા કરવી ભજન નથી. ભજન કાંઈક વસ્તુ અલગ છે. ભજન જ્યારે વ્યવહારમાં ભરે, ભજન આપણી નોકરીમાં ભરે, ભજન આપણા ધંધામાં ભળી જાય ત્યારે ઘટના ઘટશે. ભજન આપણી ખેતીમાં ભરે. એટલે એક વૃક્ષને એટલો મહિમા છે, એ વૃક્ષ તમને કોઈ જગ્યાએ નહીં મળે આપણા દેશ સિવાય. એટલે મતલબ દેશ એટલે કે નીચેની આ ભૂતલમાં, એકે ગ્રહમાં નથી. દેશ વિદેશમાં બધી જગ્યાએ વૃક્ષ છે. અને જ્યાં વૃક્ષ વધારે છે ને, કોઈને પૂછી લીધો, વરસાદ ભરપૂર પડશે. વૃક્ષ જ્યાં અત્યારે ઘણા બધા, હવે તો જાગૃત છે આજની યુવાની, પણ હજી જોઈએ એવી નથી. હજી વ્યસનોમાં, ફેશનમાં, ડેકોરેશનમાં છે. તો મૂળ વાત ક્યાં પૈસા હતા? ગાયનું ઘી, ગાયનું ગોબર આપણે સૂકી ગયા. મૂળ વાત આપણી હરદાસજીની વાત ચાલતી હતી. હરદાસજી કૃપા કરીને ઘટના ઘટી ગઈ. કહેવાનો મતલબ કે વિવેકાનંદજી કીધું કે 6 મહિનાનું એકાંત અને એક જ દિવસનો કોઈ બુદ્ધ પુરુષ, કોઈ પામેલો, કોઈ ઉપર ઉઠેલો, કોઈ ત્રિગુણાતીત મહાપુરુષનો સાનિધ્ય આમ દિશા બદલી નાખે. બાયપાસ મોકલી દે. ફરી ફરીને જવું ન પડે વાલા. આ છે મહાપુરુષ, સદગુરુ. આપણે આપણા પ્રયાસથી ઘટના નહીં ઘટે. બીજી વાર બોલું, પ્રસાદથી ઘટના ઘટીએ કોઈને આપણે. તો કહેવાનો મતલબ કે વ્રજમાં દેહભાવ નથી, વ્રજમાં સાદી નથી, લૌકિકતા નથી, વ્રજમાં અલૌકિકતા છે. અરે એટલે તો આપણે કીધું ને કે વ્રજમાં નહીં તો રાધે કૃષ્ણ જ બોલાય, છતાં એના આમ સાદીના સંબંધ એવું નથી બોલ્યા કોઈ. અત્યારે એ વાત છોડો ને, અત્યારે વર્તમાન કાળની વાત લો ને, હાલને અત્યારની આપણી ભાષામાં જરાક બોલાય જાય ને. મારી ભાષામાં તો બધું જરાક ધ્યાન નાખજો તમે, કે આપણી ભાષા હોય ને, ભાષા તો ભાષા, મૂળ ભાષા આવી જાય, લાખ કોશિશ કરો તો પણ તમે આમાં છે ભાવના મોતીડા ટાંક્યા નહીં લેજો વાલા. કેવલ અલંકાર ઉપર ન જોતા, શબ્દ ઉપર ન જોતા, એમાં જે ભાવના, એમાં જે આધ્યાત્મિક મોતીડા હોય, તમને એવા કોઈ સૂત્ર તમને સ્પર્શી જાય ને, એ સૂત્ર સાંભળું જોજો. કેવલ આમ બોલાતા ને આમ બોલાતા ને એવું જોઈએ તો રોકાય જ. આપણે ખોટનો ધંધો કરી બેસ્યો અને બોલ્યો હોય તો મારું નામ ન તમે લેતા. મને હનુમાનજી અને આપણા ગુરુ બોલાવે બોલું, પહેલાં એને પ્રાર્થના કરીને શરૂ કરું રોજ, પછી એને જે મોજ આવે બોલાવે. મારા ધાર્યું થતું હોય તો ખીચડી બરવા દઉં, ખીચડી બનાવે, ખીચડી બારી નાખે, મારું ધાર્યું હકીકત નથી થતું. તો મૂળ વાત રાધા કૃષ્ણને તો ત્યાં સાદીનો સંબંધ નથી, અથવા તો લૌકિક ભાવ નથી, દેહ ભાવ નથી, અલૌકિકતા છે. પણ અત્યારના કાળમાં જોઈ લ્યો, અત્યારે હાલમાં વ્રજમાં કોઈ કલાકારો છે ને, વ્રજવાસીઓ રાસલીલા કરતા હોય ને, પૂછી લીજો, જોવું હોય તો રૂબરૂ જોઈ લીજો. જે નથી ગયા એ જોઈ આવે. એ રાસલીલામાં જે કામ કરતા હોય કેટલાક યુવાનો વડીલો, એ લીલા ગાય, કોઈ લીલા કરે, કોઈ લીલા ગાય, એને બધાને કલાકાર ન કહેવાય. પૂછવું હોય તો પૂછી લેજો. કલાકાર કહેવાતા જ નથી, છે કલાકાર. બધા ગાયક હોય, લાયક હોય, પણ એને કલાકાર ન બોલાય. અને હાલમાં અત્યારે વર્તમાન કાળમાં કોઈ વ્રજમાં ઉત્સવ થતો હોય ને, લીલા ઉત્સવમાં લીલા કરતા હોય, એ લીલામાં કોઈ રાધા બને, કોઈ કૃષ્ણ બને, કોઈ ગોપીજનો બોલે, કોઈ અષ્ટસખીઓ બને, આવું દર્શન હોય. અને એ લીલાનું દર્શન કરવા માટે કેવલ મંડળી નથી, આપણે જો ગામડા મંડળી એ અર્થમાં ન લેતા. મોટા મોટા રસિકો, મોટા મોટા સંતો, ભક્તો ત્યાં લીલા જોવા માટે બેસી જાય, પામેલા બેસી જાય. એ લીલામાં જેટલા કામ કરે ને, પણ એ કલાકારોને કોઈ એમ ન બોલે કહો આ કલાકાર મસ્ત બહુ ગાયું, એમ ક્યારેય ન બોલે. ખબર ન બોલાઈ જાય તો વાત અલગ. આપણા જેવાને એને એમ કહેવાય કે ઓહો આ તો કોઈ સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ બોલે. જો એને કોઈ કે વારંવાર બોલ્યા કરે, એ તો કલાકારો છે, કલાકારો છે. વ્રજનું મહાત્મા એને જાણ્યું નથી, નક્કી માની લીધો. વ્રજનો મહિમા ભલે વ્રજમાં રહેવા છતાં પણ જાણ્યું નથી. એને કલાકાર બોલાતું જ નથી. એ વ્રજનું એ સ્વરૂપ બોલાય.
એને જો આવો કલાકારને આપણે બોલ્યા કરીએ તો એ માની લેવાનો કોઈ વિવેક પણ નથી અને રસ્તો મળ્યો નથી બ્રજમાંથી. એટલે તો એમ જ બોલે કે ક્યારે એમ નહીં બોલે કે લીલામાં કલાકાર આવી ગયા, એમ કહેવાતું જ નથી. એમ કહેવાય કે સ્વરૂપ પધાર્યા, રાધાજીના રૂપમાં સ્વરૂપ પધાર્યા, કૃષ્ણના રૂપમાં સ્વરૂપ પધાર્યા, એમ જ બોલે. વ્રજમાં કોઈ વ્યક્તિ પ્રિયા પ્રીતમ બને અને એને ખરેખર છે ને આપણે હાસા માનવાના, ખોટા નહીં. એક એને કનૈયાનો રાધા કૃષ્ણનો પહેરવેશ પહેરી લીધો એ અર્થમાં ન લેવાનું. ખરેખર સત્ય છે જો આપણે શ્રદ્ધા કામ કરે તો, નહીં તો પછી કેમ કહેવું. અને જો જેને ખબર છે તો ત્યાં એને રાધે કૃષ્ણ જ માને. એટલે તમે જોજો વિનોદ બાબા કે રમેશ બાબા કે પરિક્રમા કરતા એ તમે આપણે મોબાઈલમાં જોયું હોય. અને ક્યાં નાના કોઈ બાળક હોય રાધે કૃષ્ણ બન્યા હોય, કોઈ રાધા કૃષ્ણ બન્યા હોય, કંઈ કૃષ્ણ બન્યા હોય, તો વિનોદ બાબા રમેશ બાબા અથવા તો કોઈ પસંદ ત્યાં પ્રણામ કરીએ. તમે જોજો. નહીંતર એને ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ હું ભાઈ નહીં, એને ખબર છે એટલે ખબર છે, પણ આપણે ખબર નથી. આપણે કહે આ તો એક પૈસા કામા, એ ધંધો ન કરવો. આપણે એ વિચાર જ આપણે ન હોવો જોઈએ. જેવો ભાવ લઈને જાય ને એવું મળે, આ ચોખ્ખું છે. એટલે રાધે કૃષ્ણનો આપણે ભાવ કરીએ ને તો એની લીલામાં આપણે આનંદ આવે, ભાવ જાગે આપણે પણ. અને એ પૈસા કમાવા માટે કેવલ કામ નથી કરતા, એ સેવા અને સમર્પિત ભાવ હોય એનો. તો આપણે એવો ભાવ રાખવાનો. એક પ્રમાણવાળી વાત કરું જો યાદ આવી જાય તો, 1 મિનિટ. હનુમાન પ્રસાદ જે રાધા બાબાના ગુરુ, પરમદી આપણે કદાચ વાત થઈ હતી એના વિશે, બહુ ઉસ્કોટે ગૃહસ્થ મહાપુરુષ, બહુ પામેલા, બહુ ઊંચાઈવાળા. પ્રથમવાર વ્રજમાં ગયા એટલે આ ગોરખપુર રહેતા હતા અને એને બધાને ખબર કે આ પુસ્તકનું આમ ગોરખપુરમાં બહુ આને ભોગ આપ્યો ને બહુ ઉસ્કોટીના મહાપુરુષ છે. એટલે નિયમ પ્રમાણે એ ત્યાં ગયા, બધા સ્વાગત પણ કરે. કોઈ પણ આપણે ઘરે સાધુ સંતો આવે તો આપણે આદર સાથે બોલાવીએ, એને ફૂલ આપીએ, જે આપણો જેવો ભાવ કહેવાય. કે તો ત્યાંના મહાપુરુષો આમ બધા રસિકો બધા આપસ આપણે ચર્ચા કરતા હતા. એમાં સહજ રીતે કોઈ રસિક મહાપુરુષે વ્રજને કીધું કે અમારે આજે છે ને આમ બધા સ્વરૂપ પધારવાના છે અને આજે રાસલીલા થવાની છે રાધા કૃષ્ણ, એટલે તમારે પણ જો દર્શન કરવા હોય. કહેવાય કે હનુમાન પ્રસાદ લોકો બધા સંતો રસિકોએ કીધું કે આજે કૃષ્ણ લીલા, રાધા કૃષ્ણની લીલા, અલૌકિક લીલા થવાની છે. અને કહેવાય કે તો દર્શન કરીએ નિહાળીએ. પણ હનુમાન પ્રસાદ મહાપુરુષ આમ તો બધી રીતે એ આમ અંધશ્રદ્ધામાં ન માને છે, આમ ભાવુક ન હોય. આપણે જે કૂદી પડીએ એમ કૂદી ન પડે. આમ એ પૂરેપૂરી વિવેકાનંદની જેમ ઝાંસ કરે, બરાબર ખરા ઉતરે પછી છોડે નહીં. આપણે એવું કરીએ, કૂદી તરત પડીએ, નીકળી તરત જઈએ. કોઈ કે આ મહાપુરુષે તો આપણે આમ ફાટી પડીએ અને પાછા મૂકી દઈએ, બહાર પણ ન લાગે. અને મહાપુરુષ વિવેકાનંદ જો આમ કોઈ સાધુ સંતો પાસે જાય, ચારે બાજુ જોવે કે બરાબર છે. તો અહીંયા કહેવાય કે આની ઓલા લોકોએ કીધું, બધા રસિકો સંતોએ, કે અહીંયા અમારે વ્રજને એક મોટું ચમત્કાર કહ્યો કે જે કહ્યો તો બોલો, તમે જે મનમાં જે ધારો નહીં મળી જાય. ગજબ કહેવાય. આને કીધું હદ કહેવાય. આ રાધે કૃષ્ણને કે રાસ થવાનો છે, તમે જે મનમાં ગમે તે નક્કી કરો એ થઈ જાય. આ બુદ્ધિમાન પણ ગજબ, ભજનાનંદી, વૈરાગી, ત્યાગી, બધી જ રીતે. આમ તો વિરક્ત, આમ તો ગૃહસ્થ હતા, છતાં ગૃહસ્થ હોવા છતાં વિરક્ત જેવું જીવન. બહુ ઉસ્કોટીના મહાપુરુષ. એને કીધું કે બહુ મગજમાં નથી ઉતરતું કે ગમે તે ધારીએ મળી જાય. હો ગમે તે. રસિકોએ કીધું કે એક ફેર આ વ્રત છે, કલ્પવૃક્ષ છે, તમે સંકલ્પ તો કરો. બોલા લોકોને બધા મહાપુરુષોને ભરોસો હોય ને. અને એની પોસેલો હા બરાબરનો માહોલ. આમ બધા આમ બેઠક બધે ગોઠવાઈ ગયા. રાધા કૃષ્ણનો રાસ શરૂ થયો. અને કીધું તમારે જે મનમાં નક્કી કરવું કરી લો. પછી તમે સાંભળો ને તો તમે બીજી જગ્યાએ સાંભળો તો પછી બીજા અર્થ પર નીકળે તો તમને ન જામે તો ન રાખતા. પણ મને જે યાદ આવે ને
એને ગુરુ કૃપા જે બોલાવે એ બોલું, પછી કાલ સવારે તમે એનાથી વધારે, કારણ કે પ્રેમાનંદ બાબા બોલે, મોરારી બાપુ બોલે, વિનોદ બાબા બોલે, તો એ તો વિશેષ બોલે, એનો આપણને એનું તો ઘણું બધું અંતર હોય. આ તો મને જે ભગવાન બોલાવે ને એ બોલું. કાલે તમે કીધું આમ નહોતું ને આમ હતું, તો આપણે જરાય વાંધો નથી. એટલે અને કીધું તમે મનમાં ધારી લ્યો, અને કીધું મનમાં એટલે કોઈને કહેવાનું નહીં, પછી જો ન નીકળે પછી જો બરાબર લાગે તો તમારે કહેવાનું કે આ મેં આ ધાર્યું હતું. હનુમાન પ્રસાદ કૃષ્ણ લીલા જોવા બેઠા એવું એને નક્કી કર્યું, કોઈને કીધું નહીં, મનમાં નક્કી કરી લીધું કે કનૈયો રાસમાંથી આવી અને મને પીળા કલરનું ફૂલ દઈ જાય ને તો માનો. પછી કાલ સવારે કોઈ બીજા બોલે લાલ કલરનું ગુલાબનું ફૂલ, તો તમે આપણે જરાય વાંધો નથી. અને કીધું મને પીળા કલરનું જો ગુલાબનું ફૂલ દઈ જાય ને તો હું માનું કે ખરેખર આ બધા પાત્ર આ ભગવાનના સ્વરૂપ છે, નહીંતર કલાકારો છે. એવું મનમાં નક્કી કર્યું, કોઈને કીધું નહીં. રાસ શરૂ થયો, જે રાસ ટૂંકમાં જે લીલા શરૂ થઈ, રાધે કૃષ્ણ અડધી કલાક પોણી કલાક, પછી પહેલાં કહેવાય કે સખીઓ આવે, પછી કહેવાય કે કૃષ્ણને બોલાવે ને વગેરે વગેરે વગેરે. કૃષ્ણ આવે અને કહેવાય કે અલગ અલગ ફૂલ, તો ફૂલ બંગલા તો ત્યાં પુષ્કળ હોય વ્રજમાં, એટલે તો કહેવું ન પડે. એમાંથી એક ફૂલ કૃષ્ણએ લીધું અને જ્યાં હનુમાન પ્રસાદ બેઠા હતા ને વાલા, ત્યાં આવી અને એના માથે ચડાવી દીધું. કોઈની વાત તો નથી કરી. અને હનુમાન પ્રસાદની હદ કહેવાય, આ અંદરથી જાણી કે ગજબ કહેવાય. અને આ હકીકત છે વાલા, કેવલ સાંભળી ન લેતા મહેરબાની કરે. આપણી શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા ન હોય તો કાંઈ નહીં થાય. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે? કુરાનમાં તો કંઈ પૈગંબરની સહી નથી, છતાં વિશ્વાસ છે ને આપણે. આપણે અંધશ્રદ્ધા કરી દઈએ અને કાં આપણે અશ્રદ્ધામાં જીવીએ, બાકી શ્રદ્ધામાં ન જીવતા. આપણે વધારે મોટાભાગના માણસો ક્યાં તો આપણે અંધશ્રદ્ધા આંધળી જોટ હોય અને ક્યાં તો અશ્રદ્ધા એટલે બિલકુલ હોય નહીં. હનુમાન પ્રસાદે એમ જોયું, ગજબ કહેવાય. કંઈ બોલ્યા નહીં, શું કીધું નહીં. કનૈયાએ કીધું હશે, જે સ્વરૂપ બનીને આવ્યો હતો, જે આપણે જે કલાકાર કહીએ એને કીધું છે કે આ તું કહેતો હતો ને પીળું ફૂલ લઈ લે, પીળું ફૂલ. અને થયું કે ગજબ કહેવાય. છતાં એક માસ અને કીધું હજી એકવાર. અને ઓલા રસિકોને કીધું કેટલા દિવસ લીલા થવા? તો કે 3 દિવસ. તો આપણે કાલ પર લીલા જોવી. બીજા દિવસે બન્યું એવું. હનુમાન પ્રસાદે કીધું આ લોકોને કે મેં આવું મનમાં ધાર્યું હતું અને કનૈયાએ આપ્યું, તો હજી મને બહુ જામતું નથી જેટલું જોઈએ એટલું. મારા મનની જ વાત એને જાણી લીધી, પણ હજી હું એટલામાં માનો એવો નથી. પૂરેપૂરો પ્રેક્ટિકલ હજી વિશેષ જોવું તો થાય. આજની રાતમાં જે નક્કી કરું અને કનૈયો મને આપે તો હું માનું. અને કીધું કબૂલ છે. બીજા દિવસે મહારાજ ફરી પાછું બધાની બેઠક ગોઠવાઈ ગઈ. હનુમાન પ્રસાદની જે મહાપુરુષો બધા રસિકો હતા એ બધાને આગળ આ રીતે બધું ગોઠવાઈ ગયું. બીજા દિવસે હનુમાન પ્રસાદ એવું નક્કી કર્યું, બીજા દિવસે કોઈને કીધું નહીં, કોઈને વાત નથી કરી, મનમાં નક્કી કર્યું કે આજના મહારાષ્ટ્રમાં, આજની લીલામાં જો કનૈયો કાળા કપડાં પહેરેના તો હું માનું. કાળા કપડાં તો બને ત્યારે પીળા પીતાંબર હોય, વધારે કાળા તો થોડા હોય. રાસ શરૂ થયો, અષ્ટસખીઓ આવી ગઈ. આને મનમાં નક્કી કર્યું કે કાળા કપડાં કનૈયાના પૂરેપૂરા બધા પીતાંબરથી માંડી બધા એનો પોશાક કાળા કપડાં હોય તો હું માનું. તો વ્રજ ચમત્કારી છે, વ્રજમાં બધા પાત્ર બરાબર છે, બાકી એમને એમ નહીં. બનેલી ઘટના છે. કહેવાય કે બીજા દિવસો ગોઠવાઈ ગયું, અષ્ટસખીઓ આવી ગઈ. 10 વાગ્યા કૃષ્ણ ન આવ્યા એટલે સખીઓ બોલાવે ભાઈ કૃષ્ણ વગર તો કેમ આમ લીલા થાય? એટલે માઇકમાં જે હોય ને એ એલાઉડ કરતો હોય એ વ્યક્તિ વારંવાર બોલે કે ભાઈ કૃષ્ણને બોલાવો ને જલ્દી આવે. તો જવાબ આવ્યો બીજા લોકોએ કીધું ભાઈ કૃષ્ણ રિહાણા, માનતા નથી, મનાતા નથી. અરે વાંધો શું છે? આખી લીલા અહીંયા એક તો બધા ઓલા લોકોએ નક્કી એના જે હોય ને બધા પાત્ર એને કીધું કે એક તો હનુમાન પ્રસાદ જેવા લીલા જોવા આવ્યા અને આજે આ કૃષ્ણ રિહાઈ બરાબર કહેવાય. કૃષ્ણને કીધું જે પાત્ર બન્યું હતું ને સ્વરૂપ કલાકાર નહીં, એને કીધું ભાઈ વાંધો હું તો કાળા કપડાં પહેરવા. 1 2 3
અરે બધાને પીળા પીળા, બીજા કલર અલગ અલગ કલરના, તું કાળા નહીં તો નથી જવું. એ ના તો પડાય નહીં, કારણ કે એ લોકો બધા સ્વરૂપમાં ને એટલે કીધું ધર્મ સંકટ આવ્યો એવું. પહેલાં તો પછી તાત્કાલિક કાપડ પર હાજર ન હોય, કહેવાય કે કોઈની દુકાન ખોલાવીને આજુબાજુમાં ખબર નહીં જ્યાં ગયા હોય, કોઈ વાહન લઈને ગયા છે, કાળું કાપડ લઈ આવ્યા, પછી દરજીને બોલાવ્યો. આ બનેલી ઘટના બોલું હોવાલા. અને પોશાક કૃષ્ણનો ત્યાર કર્યો. રાત્રિના 1 વાગ્યો. અહીંયા બધી સખીઓ રાહ જોવે, બધા ત્યાં સુધી કંઈ લીલા આગળ ન થાય. બધા શ્રોતાજનોને કહી દીધું ભાઈ કૃષ્ણ રિહાણા. તો કારણ શું છે? કાળા કપડાં પહેરવા. હનુમાન પ્રસાદ જોવે કે વાહ કાના તારી લીલા વાહ, તન કી જાણે મન કી જાણે, જાણે સીત કી સોરી, એને કે આગે ક્યાં છુપાય જીને હાથ જીવન કી દોરી. આપણી બધી જગ્યાએ આપણી છેતરપિંડી કરી, બાકી પરમાત્માને કોઈ નહીં છેતરી શકે વાલા. દરેક ક્ષેત્રમાં કોઈની જાય ને ખુદની ક્ષેત્રે બનેલી ઘટના છે. રાતના 1 વાગ્યો. દરજીને તાત્કાલિક લઈ આવ્યા. તાત્કાલિક કાપડ પણ ન મળે, કેટલાય દૂરથી કાપડ લઈ આવ્યા. કદાચ મથુરાઈ ગયા હોય, ખબર નહીં. એ પછી બહુ તમે એમાં ઊંડા ન ઉતરતા. બાકી છે વાત સત્ય છે, સત્ય છે ને સત્ય છે. ભરોસાનો સવાલ છે. રાત્રિને 1 વાગ્યો અને કૃષ્ણનો પોશાક જલ્દી પિતાંબર આમ બધું ગોઠવું બધું, અને કાળા કપડાં પહેરી અને વાલો આવ્યો. મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં તો બધાએ તાળીઓનો ગડગડાટ કે આહા, આજ તો બધી સખીઓ બીજા કપડાં પહેર્યા. કૃષ્ણ આમ આખું જામતું નહોતું, જામતું તું ગજબ. બીજાને ખબર નહોતું બહુ જામતું, બાકી આજે હનુમાન પ્રસાદને બહુ જામતું મને એવું લાગે. કદાચ બીજાને આમ લગ્ન કોઈના થતા એને અમુક કપડાં પહેરવાના, પછી એમાં બીજા કપડાં પહેરાવે. કોઈને લગ્નમાં કાળા કપડાં પહેર્યા. પહેલાં અત્યારની દુનિયાનો કોઈ ભરોસો નહીં. ખરેખર તો કાળા કપડાં જેવા કોઈ સુંદર કપડાં નથી. કાળા અને સફેદ યાદ રાખજો વાલા, શબ્દ પર ધ્યાન દેજો. કાળા અને કપડાં છે ને કપડાં છે, બાકી બીજા બધા કલર કરેલા છે. આ દુનિયામાં એક બ્લેક અને એક વ્હાઇટ, આ 2 કલર. એટલે જ મીરાએ કીધું કે 2 ઓઢું કાળો કામડો, દૂજો રંગ ન લાગે કોઈ. સુંદરી ઓઢું તો રંગ શું હોય? રંગ બેરંગી હોય. ગમે એટલા રંગ, બધા રંગ બનાવેલા છે. બાકી સ્પેશિયલ કલર રંગ હોય ને તો સફેદ અને કાળો. એટલે તો જ્યારે આપણે કૃષ્ણ લીલામાં આવી ગયું ને કે જ્યારે કૃષ્ણ મથુરામાંથી વિદાય થઈ ને એ પછી આયર લોકોને, જે ભરવાડ લોકો જે એના હતા ને, એને માનવાવાળા હજી હાલમાં વાઘેર લોકો જેને કહેવામાં આવે, કોઈ જે પછી તમારે જવું એમ જજો ને, એ બધા કાળા કપડાં. હજી એનો શોખ રાખ્યો કે અમારો કૃષ્ણ અમને મૂકીને વહી ગયો, અમે સારા કપડાં ન પહેરી શકીએ. પછી સમય પ્રમાણે પહેરે એ વાત અલગ છે, અલગના. પણ અહીંયા બધાને આમ ભારી પડકી કે લીલામાં બહુ જામે નહીં ને કપડાં, જરાક આમ બદલે. બધી સખીઓ સાથે કૃષ્ણ આવ્યા ને લીલા કરતા માહોલ એવો બન્યો હશે. હાથમાં વાંસળી હતી, મોર મુગુટધારી, કાળા કપડાં. કેવો લાગતો છે વાલા. એક તો પોતે કાળા છે કૃષ્ણ, રાધા છે ગોરી, રાધા ગોરી, કૃષ્ણ કાળો, અને આજ પોશાક પણ કાળો. અને લીલા કરતો નૃત્ય કરતો હાથમાં બાંસુરી. રાત્રિના 1-1:30 વાગ્યા હશે. અને હનુમાન પ્રસાદ પાસે આવીને કીધું કે હવે ભરોસો આવ્યો, જોઈ લે કે હવે હજી કાંઈ તારે જોવો ચમત્કાર. એ મારું વૃંદાવન. અને હનુમાન પ્રસાદ પગે લાગી પડી ગયા દંડવત કે આહા હવે. અને પછી કહેવાય કે મહાપુરુષ પૂરેપૂરું, અને એમાં ભગવાન નારાજ ન થયા કે ના આવું જોવું જોઈએ. અને પછી જે હનુમાન પ્રસાદે રાધા માધવ ચિંતન પુસ્તક છે, બહુ આમ હાર્ડ છે, સમજાય ભારી પડે, પણ એ પુસ્તક એને લખ્યું. આમ તો રાધા વિશે, બાકી રાધા કૃષ્ણ વિશે ઘણું બધું લખ્યું, ઘણું બધું બોલ્યા, પ્રવચન કેટલા આપ્યા, પણ રાધા માધવ ચિંતન એક મોટું પુસ્તક 1000 પેજનું લખી નાખ્યું. ઘટના ઘટી ગઈ કે ઓહો, વ્રજ કોઈ સામાન્ય નથી, પણ ભાવ ઉપર આધારિત છે, યાદ રાખજો વાલા. નહીંતર ત્યાં પણ છે ને બીમાર પડીને આવીએ. વ્રજમાં જઈને પણ પોલીસ સ્ટેશનમાં ચોરી કરીએ ઘણી વાર આપણે. એવું નથી, એ કલ્પવૃક્ષ છે, પણ કલ્પવૃક્ષની જગ્યાએ તમે બીજા ગોટાળા કરો તો રાગ દેશને હરખ શોખની નિંદા ને ભેદબુદ્ધિ પક્ષપાત આવું કરીએ તો બહુ ખોટનો ધંધો થઈ જાય. તો પરિણામ એ રીતના આવે. તો મૂળ વાત
તો મૂળ વાત આપણી છે હાલતી હતી કે વ્રજમાં માયા નથી, વ્રજમાં કળિયુગ નથી. તો પ્રશ્ન એ થાય કે માયા નથી, કળિયુગ નથી વ્રજમાં, તો આ ભેદબુદ્ધિ, રાગદેશ, સંકીર્ણતા આ બધું કેમ જોવા મળે? જ્યાં જઈને પોતપોતાની સ્વાર્થવૃત્તિ. એના કારણ છે 2-3 વાલા કે કેવું હોય ને, આમ તો શું કહેવું કે આપણા જેવા સામાન્ય વિષય જીવો ગયા ને, વ્રજમાં નિષ્ઠા નહોતી, વ્રજમાં ભાવ નહોતો, ગતાનુગતિથી, કેવલ ગતાનુગતિથી ઉપડ્યા. વ્રજની એને કોઈ લેવા દેવા નહોતું, ખાલી ઉપરથી ભાવુકતા, જેને ભાવુકતા બોલવામાં આવે એને ત્યાં જઈને રાગદેશ ઊભા કર્યા. હતા નહીં, ત્યાં કળિયુગ હતો નહીં, ત્યાં માયા નહોતી પણ ઊભી કરી. એ અત્યારના કોઈ કહેવાતા રસિકો હોય, કહેવાતા આચાર્ય હોય, કહેવાતા સંપ્રદાયવાદી હોય, એ બધા આપણે બધાએ ઊભી કરી. હતી નહીં કળિયુગ, ત્યાં કળિયુગનો પ્રવેશ જ નહોતો પણ ઊભો કર્યો. એટલે તો આજે જુઓ, મોટા ભાગના આચાર્યો પણ બરસાના અને વૃંદાવનમાં ભેદ કરે. કોઈ વાર બોલે કે બરસાના વૃંદાવન છે ને એને કનૈયાનું હૃદય છે. એક ભાઈ મને કીધું હતું કે ભાઈ વૃંદાવન કે બરસાના રાધાજીને હૃદય રાખની વાલા, તારા હૃદયમાં બેઠો એને પ્રગટ કરી લે ને મારા બાપ. જો તો ખરી હાલત. વૃંદાવન તો કે એ કનૈયાનું હૃદય છે, નિધિવન વૃંદાવન કનૈયાનું હૃદય છે, બરસાના રાધાજીનો. એ જે હોય તે, પણ આ હૃદયમાં બેઠો એ ક્યાં? હૃદય તિષ્ઠતી અર્જુન, અસ પ્રભુ હૃદય અસત અવિકારી. તુલસીદાસે કીધું હૃદયમાં બેઠો છતાં જીવ દુખિયારો છે ને ફરે. અહીંયા છે ને વાંસે, એ તો બડી દૂર નગરી, એ આપણે બહુ કામ નહીં આવે. અંદરનો જો પ્રગટ નહીં, અને અંદરનો જો પ્રગટ કરી લીધો ને જેને વાલા, હા માલા માલ થઈ જાય. એને બધું અંદર બધું જ પ્રગટ થઈ જાય એક જ હારે. આવું આપણા મહાપુરુષો બોલ્યા, મારા ઘરની વાત નથી. એટલે મહાભારતમાં એવું કીધું, મુંડે મુંડે મતિર ભીનમ. દરેક વ્યક્તિને અલગ અલગ બુદ્ધિ હોય, એટલે અલગ અલગ મતિ, અલગ અલગ બુદ્ધિ. પછી ભેદ ઊભા થયા. કોઈ વ્રજને સંકીર્ણ બનાવી દીધું, કોઈ કીધું બરસાના મહાન છે, કોઈ કીધું વ્રજ મહાન છે, કોઈ કે અહીંયા આ લીલા થાય, એમ કરી પોતપોતાની. બરાબર છે, ખોટું નહીં હોય. આમાં બધું ભેગું થયું. એટલે આપણે આ બાજુ બધા આપણે ગયા. કોઈ વિદેશમાંથી આવ્યા, કોઈ ગુજરાતમાંથી આવ્યા, કોઈ બીજા દેશમાંથી, મહારાષ્ટ્રમાંથી આવ્યા, અને પછી કોઈ ધંધા ચાલુ કર્યા, કોઈ રાગદેશ ચાલુ કર્યા, કોઈ ભેદબુદ્ધિ ચાલુ કરી, કોઈ સ્વાર્થ ચાલુ કર્યો, કોઈ ભાવુકતામાં ફાટી પડ્યા, કોઈ એમ માની લીધું કે આજ ભગવાન આ રીતું જ ભજન થાય, આ રીતું જ મંત્ર, આ રીતું તિલક, આ રીતું, એ બધું માની લીધું. પણ દોષ કોઈને ન દેવો, કારણ કે દોષ કેને દેવો? પરમ ઉદાર વ્રજભૂમિ છે ને, જે કરુણામય રાધાજી, અથવા તો પરમ ઉદાર વ્રજભૂમિ. ઉદાર છે, પરમ ઉદાર, ખાલી ઉદાર નહીં. અને પરમ કરુણામય શ્રી રાધા, એની ગોદમાં, એમના શરણમાં જાણે કેટલાય પંથો, કેટલાય સંપ્રદાયો, કેટલાય શૈવો, કેટલા વૈષ્ણવો, કેટલાય ભક્તો, કેટલા બૌદ્ધ ધર્મના, કેટલા જૈન ધર્મના, કેટલા ઈસાઈ ધર્મના, કેટલાય મુસ્લિમો, આ બધાને નથી સ્વીકાર્યા વ્રજભૂમિએ. તો આપણે શું વાંધો? બધાને આશ્રય આપ્યો. કરુણામય અને વૃંદાદેવીએ, વ્રજદેવીએ આપ્યો, કારણ કે એનો સ્વભાવ છે. નહીંતર એ બોલી શકે ને, તમે અહીંથી જાઓ, તમે મહીમાં આખો બગાડો, કેવું છે ને. પણ નથી કીધું, કારણ કે એનો ઉદાર સ્વભાવ છે, એ કરુણામય છે. કોઈ સામું દોષ નહીં જોવે. અરે એથી વધારે પ્રમાણ તમારે જોઈએ? ત્યાં ડાકુઓને સ્વીકાર્યા, ચોરને સ્વીકાર્યા, ઢોંગી ગયા તો એને સ્વીકાર્યા, દુષ્ટોને સ્વીકાર્યા. વ્રજભૂમિ બધાની ગોદમાં આશ્રય આપ્યો. પછી આપણે જે કરીએ વાત અલગ. અને વાલા, અંતિમ સત્ય કેવું હોય ને, આખીરનું સત્ય, અહીં તો આખીરનું સત્ય કેવું બીક લાગે, આપણે ન બોલી ગયા. આખીનું સત્ય કેવું હોય ને, આવા બધા ઢોંગી, કોઈ દુષ્ટ, કોઈ છે, બધાને કેટલાક વર્ણન કરવા, વારંવાર શબ્દ બોલવા, એ બધાએ વ્રજમાં વાસ કરી લીધો. અને રાધાજીએ, વ્રજદેવીએ એની ગોદમાં, એમાં આપણે એની ગોદમાં બેઠા, અને ગોદમાં બેસીને આપણે રાગદ્વેષ કરીએ.
ગોદમાં બેસીને આપણે ઈર્ષા કરીએ વલામ જરમ. એ આગળ પાવ્યું હતું કે આપણે રાધાજીની ગોદમાં છે, યાદ રાખજો શબ્દ પર બરાબરનું ધ્યાન દેજો. એની ગોદમાં બેસીને આપણે સ્વાગત કરીએ. કેમ થતું હશે? એ યમુનાજીનું પાણી પીએ, વ્રજરજ આપણે ખાઈએ, વ્રજરજનું તિલક કરીએ, રાધાજીને ગોદમાં બેસીએ, એની લીલા જોઈએ, રસિકોનો સંગ કરીએ, રસિકોનું જૂઠું કરીએ, જૂઠું ખાઈએ અને પાછી નિંદાઈ કરીએ, દોષદૃષ્ટિ કરીએ, પક્ષપાત કરીએ, કેટલું બધું ભેદબુદ્ધિ કરીએ. ત્યારે વ્રજ નેત્રે તું વાલા સે વ્રજમાં. જોકે વ્રજમાં નથી એવું નથી, પણ જ્યારે આપણે વ્રજમાં હોવા છતાં પણ જો રાગદેશ થતા હોય ને તો ત્યારે આપણું વ્રજ છૂટી જાય. તો કાંઈ એને વાસા મનસેન્દ્રિય એરવા બુદ્ધિયાત્મા નાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમી યદતમ સકલમ પરસ્મય નારાયણેથી સમર્પયામી. સર્વ ભવંતુ સુખિનમ સર્વ સંતુ નિરામ્યા સર્વ ભદ્રાણી પશ્યંતુ મા કશી દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શારામ. રાધે રાધે. કૃષ્ણાર્પણ. હરય નમઃ હરય નમઃ હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શારામ. રાધે રાધે.